અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક. કમિશનરે શહેરમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ પર ધોષ બોલાવી છે. પોલીસ કમિશનર શ્રી ઝીરો ક્રાઇમ પોલીસે સામે વહીવટદારો અને શહેરમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓની હાટકીઓ પર હવે પોલીસની એજન્સીઓએ તવાઈ બોલાવી ચાલુ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન પીઆઈ બદલાતા જ અહીં નિવૃત્ત પોલીસકર્મી લાખો રૂપિયાના તારા બતાવી વહીવટ હાથમાં લેતા જ બુટલેગરો અને જુગારના સ્ટેન્ડ ચલાવનાર લોકો ગેલમાં આવી ગયા હતા. નિવૃત્ત પોલીસકર્મીએ બુટલેગરોને એજન્સી બચવા કેવી રીતે દારૂ લાવવો તેની મોડસ ઓપરેન્ડી પણ શીખવાડી દીધી હતી. જોકે નિવૃત્ત પોલીસકર્મીએ આ મોડસ ઓપરેન્ડીઓ વધુ ચાલી ન હતી અને પીસીબીએ ગોમતીપુરમાં ટ્રાન્સપોર્ટમાં ગોડાઉનમાં રેડ કરીને ઓટો પાર્ટલ્સ આડમાં લવાયેલા 272 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ત્યારે હવે નિવૃત્ત પોલીસકર્મીના કારણે પોલીસ અધિકારીઓની બદનામી થતાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીસીબીની રેડમાં ઓટો પોર્ટ્સના બોક્સમાંથી 272 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પીસીબી પીઆઈ એમ.સી. ચૌધરીની ટીમે છેલ્લા ઘણા સમયથી શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂ જુગારના અડ્ડા પર ધોષ બોલાવી હતી. પીસીબીની ટીમે ગોમતીપુરના રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગોમતીપુરા આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઓટો પોર્ટલ્સની આડમાં દારૂનો જથ્થો ઠલવાયો હોવાની બાતમી મળતા પીસીબીએ રેડ કરી હતી. ગોમતીપુરમાં આવેલી કાળીદાસ મિલની અંદર ક્રિયાશક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ કરતા જ દિલ્હીથી શિવ મોટર્સ ઓટો પાર્ટ્સ સંચાલકે મોકલેલ કાર્ટૂનોના પુઠ્ઠાના બોક્સમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઓટો પાર્ટ્સની આડમાં લવાયેલો ₹3.29 લાખની મત્તાની દારૂની 272 બોટલો કબજે કરી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમદાવાદ.